નમસ્તે દોસ્તો, આજે આપણે વિઝિટ કરી રહ્યા છીએ ઉદયપુરમાં આવેલા સિટી પેલેસની, જે ઉદયપુર બસ સ્ટેન્ડથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા પર પર્સન 400 રૂપિયા ટિકિટ ચાર્જ લેવામાં આવે છે. તે ઉપરાંત 5 થી 18 વર્ષના છોકરાઓ માટે 150 રૂપિયા ચાર્જ છે. 5 થી વર્ષથી નાના છોકરાઓનો ફ્રી ચાર્જ લેવામાં આવે છે. જો તમે અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માંગતા હો તો એની માટે તમારે અલગથી ચાર્જ દેવો પડે છે, પરંતુ મોબાઈલથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવો ફ્રીમાં કરી શકો છો. આ તમે જોડો છો અહીંયા ભવ્ય ગેટ, આ ગેટથી આપણે એન્ટ્રી કરવાના છીએ. અંદર આવતા તમે જોડો ખૂબસૂરત ગાર્ડન જેવું છે અને અહીંયાથી ખૂબસૂરત મહેલ તમને જોવા મળશે. આ પેલેસ સવારે 9:30થી ઓપન થાય છે અને સાંજે 9 વાગ્યા સુધી ઓપન રહે છે. અહીંયા 2 ગેટ છે, પાછળના ગેટથી પણ અમે એન્ટ્રી કરી શકો છો અને આગળના ગેટથી પણ એન્ટ્રી કરી શકો છો. અહીં અંદર જતાં તમે એક મ્યુઝિયમ આવેલું છે, જ્યાં મહારાજાઓના વસ્ત્રો, હથિયારો, તો પહેલાંના જમાનાના હથિયારો પણ તમને અહીંયા જોવા મળશે. આ તમે જોઈ રહ્યા છો અલગ અલગ ટાઈપની તલવારો અને નંબર પણ લખેલા છે, ને નીચે કઈ તલવારને શું કહેવામાં આવે છે તે બધા હથિયારો વિશે પણ માહિતી જોવા તમને મળી છે. નાનાથી નાના હથિયારો પણ અહીંયા તમે જોવા રહ્યા છો. તો આ બધા હથિયારો આના તમે જોઈ રહ્યા છો. બંદૂકો, અલગ અલગ ટાઈપની બંદૂકો, તમને પહેલાંના જમાનામાં કેવી બંદૂકો હતી એ બધી ડિટેલ તમને અહીંયા જોવા મળશે. આ પૂર્વ પેલેસ તમે જોવા માંગતા હો તો કમસે કમ 2 થી 3 કલાક જેવો ટાઈમ તમારો આ પેલેસની અંદર જતો રહેશે. આ તમે જોયો સીડીઓ, ત્યાં બિલકુલ પતલો એવો રસ્તો છે અને એક રસ્તાથી બીજા રૂમમાં તમારે આ સીડીઓ દ્વારા જવાનું હોય છે. આ કંઈક અગાસી જેવું છે અને આ બેસીને ફોટોગ્રાફી કરવાની પણ તમને મજા આવશે અને બિલકુલ ખૂબસૂરત જગ્યા તમને આ જોવા મળશે.
સિટી પેલેસથી બહારનો વ્યૂ પણ તમને ખૂબસૂરત જોવા મળશે. તે ઉપરાંત તાજ હોટલ પણ તમને અહીંથી જોવા મળશે.
દોસ્તો કેવો લાગ્યો મારા સિટી પેલેસનો વિડીયો તો મને કમેન્ટ કરીને જરૂર બતાવો. તે ઉપરાંત આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.